નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો અને હું છું જય શર્મા. તો ક્રિકેટ હવે માત્ર રમત નથી રહી પણ બોલર્સ માટે ખૌફનાક યુગ બની ગયો છે, જ્યાં એક 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી 190 રનની તોફાની ઇનિંગ્સ રમીને ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દે છે. તો વિજય હઝારે ટ્રોફીમાં બિહારના આ યુવા ખેલાડીએ રોહિત ઈશાન અને શુભમન ગિલ જેવા અનેક દિગ્ગજો સાથે મળીને રનનો એવો પહાડ ખડક્યો કે જાણે હવે સદી ફટકારવી એક માત્ર મિનિટની રમત બની ગઈ હોય. શું આવી આક્રમક બેટિંગ આવનારા વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું નસીબ બદલશે? તે વિશે કરીશું ચર્ચા, અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આપણે ઘણી બધી વાર વાતચીત કરતા હોઈએ છીએ કે હવે સદી મિનિટોમાં બની જાય છે અને ઘણા બધા રેકોર્ડ પણ તૂટે છે. તે વિશે કરીએ ચર્ચા, પરંતુ તે પહેલા જોઈએ એક રિપોર્ટ. નિર્દયી ક્રિકેટનો યુગ આવી ગયો. બોલર્સને હવે સામાન્ય કક્ષાના બનાવી દેવામાં આવ્યા છે. ચોગ્ગા છગ્ગા જોડીને આક્રમક ક્રિકેટ અને નવા યુગને ગમતું ક્રિકેટ હવે એક ફેશન બની ગઈ છે. ખાસ કરીને 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી ક્રિકેટ વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે. અને ગમે તેટલા સારા બોલર હોય, આ છોકરો તેમને મેદાનની બહાર જ રમવામાં માહિર બની ગયો છે. ઘણા વિક્રમો વચ્ચે વૈભવે વધુ એક વિસ્ફોટક ઇનિંગ રમીને લિસ્ટ એ મેચોમાં સૌથી ઓછી ઉંમરે સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. 36 બોલમાં સદી અને ત્યારબાદ 84 બોલમાં 15 છગ્ગા અને 16 ચોગ્ગા સાથે 190 રન ફટકારનાર વૈભવ દરેક બોલરની આંખનો કણો બની ગયો છે. બીસીસીઆઈની વિજય હઝારે ટ્રોફીની અરુણાચલ સામેની મેચમાં વૈભવના 190 ઉપરાંત આયુષ અને કેપ્ટન સાકિબુલ ગનીએ પણ સદી ફટકારી દીધી છે અને ટીમનો સ્કોર 6 વિકેટના ભોગે અધધ 574 બનાવી દીધો છે. ભારત આજે રોહિત વિરાટ ગિલની ધરખમ ઇનિંગનો ઇંતજાર કરે છે, ત્યારે વૈભવની આ રમત આ તમામને ભૂલાવી દે તેવી તો ચોક્કસ જ છે. બીજી તરફ કેપ્ટન સાકિબુલ ગનીએ 320ના સ્ટ્રાઇક રેટ સાથે રમીને 40 બોલમાં 128 રન નોંધાવ્યા. ઈશાન કિશને તેની ટીમ તરફથી રમતા 33 બોલમાં સદી બનાવી અને 320ના સ્ટ્રાઇક રેટથી 39 બોલમાં 125 રન બનાવ્યા. રોહિત શર્માએ મુંબઈ તરફથી રમતા 94 બોલમાં 155 રન બનાવ્યા. આ વર્ષની વિજય હઝારે ટ્રોફી ખૂબ જ આક્રમક બની રહી છે, કારણ કે આગામી વર્લ્ડ કપ રમવા દરેક ખેલાડી તત્પર છે અને આ એક જબરદસ્ત પ્લેટફોર્મ છે. તો અશોકભાઈ, આજથી જે શરૂ થયેલ વિજય હઝારે ટ્રોફીની આટલી ચર્ચા કેમ છે અને શા માટે ટુર્નામેન્ટમાં રમવું મહત્વનું બની ગયું છે? ખાસ કરીને આપણે જોઈએ તો જે પરિસ્થિતિ અત્યારે વિજય હઝારે ટ્રોફીની છે, એક તબક્કો એવો આવ્યો હતો કે ભાઈ વન ડે ક્રિકેટને એટલું બધું લોકો પ્રાધાન્ય નથી આપતું હતું, તો વન ડે ક્રિકેટ તરફ લોકો દોડાદોડી નથી કરતા. પણ ત્યાં સડનલી ભારત જે રીતે વર્લ્ડ કપમાં રનર્સઅપ બન્યું અને ત્યાર પછી ફરી એકવાર વન ડે ક્રિકેટની ચર્ચા થઈ, ચેમ્પિયન્સ ટ્રોફી રમે આપણે, અને ત્યાર પછી અત્યારે જે પરિસ્થિતિ છે, હવે શા માટે આ વિજય હઝારે ટ્રોફી તો દર વર્ષે રમાય છે, પણ કેમ આ વખતે ચર્ચા? કારણ એવું છે કે અમુક યુવા ખેલાડીઓ જે આઈપીએલમાંથી આવ્યા છે, અથવા તો અમુક યુવા ખેલાડીઓ જે કે બોર્ન પ્લેયર્સ છે, આઈ એમ ટેલિંગ બોર્ન પ્લેયર્સ, કારણ કે 12-13 વર્ષનો છોકરો, 14 વર્ષનો છોકરો આટલા રેકોર્ડ બનાવે, આવા છગ્ગા મારે, આવા બોલરોને ધોવે, આવી બેખોફ બેટિંગ કરે, ક્યાંય જોયું નથી આગળ. તો એ પરિસ્થિતિમાં જે અત્યારે આગળ વધી રહી છે ક્રિકેટ, એ ક્યાંક ને ક્યાંક બહુ મહત્ત્વનું બન્યું છે. ક્રિકેટ કોઈ પણ હોય, સી વોટ દે વોન્ટેડ ટુ ડુ, ક્રિકેટ કોઈ પણ હોય, અમે તો આ રીતે રમીશું. હવે તમે વિચાર કરો કે એક 14 વર્ષનો છોકરો આટલા જબરજસ્ત રન મારે, 84 બોલમાં 190 રન ઠોકી દે, અને એનો સ્ટ્રાઇક રેટ 226.19નો હોય. 226.19માં સામાન્ય રીતે રમે છે આ લોકો. દે આર પ્લેઇંગ સો ઇઝીલી. આજની જ વાત કરીએ, જો આમ આપણે સરખાવવા જઈએ તો રોહિત શર્માએ પણ સેન્ચુરી મારી આજે 164.89ની સ્ટ્રાઇક રેટથી. વિરાટ કોહલીએ સેન્ચુરી મારી આજે 129ના સ્ટ્રાઇક રેટથી. અરે હા, 129ના સ્ટ્રાઇક. તો આ બધી જે બાબતો છે એના કરતાં આ ખેલાડીઓ જે રમી રહ્યા છે, દે આર પ્લેઇંગ ડબલ ધેર સ્ટ્રાઇક રેટ.
હવે 50 ઓવરની મેચમાં બિહાર જેવી ટીમે 574 રન ખડક્યા સાહેબ, 574. હવે આ પરિસ્થિતિમાં જો ક્રિકેટ આગળ વધતું હોય તો આપણે કઈ બાજુ જઈ રહ્યા છે? હમણાં નો ડાઉટ આપણે અંડર-19 એશિયા કપમાં હારી ગયા આપણે ફાઇનલમાં પાકિસ્તાન સામે, અને ત્યારે ઘણી બધી ટીકા થઈ, વૈભવ સૂર્યવંશીની ટીકા થઈ, વસીમ અકરમ કરી કે ભાઈ એમને ખબર નથી કે કઈ રીતે 50 ઓવરનું ક્રિકેટ રમવું. આજે વૈભવ સૂર્યવંશીએ કન્ફર્મ કરી દીધું કે અમે તો આ રીતે જ રમીશું, તમારું ક્રિકેટ જે પણ હોય અમે આ રીતે જ રમીશું, તમારું ક્રિકેટ જે પણ હોય, IPL હોય તોય અમે આમ રમીશું, T20 હોય તોય અમે આમ રમીશું, અને વન ડે હોય તોય અમે આમ રમીશું. આ પ્રકારનું ક્રિકેટ, આ પ્રકારની આક્રમક જે બેટિંગ જોવા મળી રહી છે એ માત્ર ને માત્ર એક કોમ્પિટિશન છે, હરીફાઈ. કારણ કે ભારતીય ટીમમાં માત્ર 15 ખેલાડીઓ જ આવશે કે 11 ખેલાડીઓ આવશે. એ 15 ખેલાડીઓમાં સ્થાન પ્રાપ્ત કરવા માટેની એવી જબરજસ્ત રેસ લાગી છે, એવી જબરજસ્ત રેસ લાગી છે કે જે આવે છે તે ધનાધન કરે છે. આજે તો શકીબુલ ગની કરીને છે, એને તો 40 બોલમાં 128 રન માર્યા સાહેબ, 320ની એની સ્ટ્રાઇક રેટ. અરે તમે કલ્પના તો કરો કેવું ક્રિકેટ. આ એક જ વસ્તુ છે કે આપણે ઇન્ડિયા રમીએ, દરેક ખેલાડીની એક ઈચ્છા હોય કે આપણે ઇન્ડિયા રમીએ, અને એ ઇન્ડિયા રમવા માટેની જે ઘેલછા છે એમાં કોમ્પિટિશન છે. ખેલાડીઓ 15 લેવાના છે, 500 છે, તો જે આવશે એને રન બનાવવા પડશે. પહેલું ક્રાઇટેરિયા શું? કેટલા બોલમાં કેટલા રન બનાવ્યા, ચાલ તારો નંબર લાગશે. પણ અહીંયા આગળ 50 ઓવરની જે મેચ છે એની અંદર એક આખી અલગ જ પ્રકારની સ્ટ્રેટેજી, એની અલગ પ્રકારની રણનીતિ હોય છે. એ કદાચ આ ખેલાડીઓ પછી સમજશે એવું લાગે છે. દરેકે દરેક ભારતની વન ડે ટીમમાં પ્રવેશ મેળવવા માટે, અથવા તો ઇવન રોહિત શર્મા અને વિરાટ કોહલી, વેર દે પ્લેઇંગ બિકોઝ દે વોન્ટેડ ટુ પ્લે 2027નું વર્લ્ડ કપ. તો આ એક કોમ્પિટિશન છે, અને એ કોમ્પિટિશનમાં સૌથી ફાસ્ટ કોણ રમે છે, સૌથી સારું કોણ રમે છે, સૌથી વધારે છગ્ગા કોણ મારી શકે છે, એ ખેલાડીઓ ઉપર એમને લાગે છે કે પસંદગી એમના ઉપર ઢોળાશે. પણ બની શકે કે એવું પસંદ કરવામાં ના આવે. એક થોડીક આગળની વાત કરું લઉં. હમણાં જે આપણે વર્લ્ડ કપ એશિયા કપ હાર્યા, વૈભવ સૂર્યવંશી એ ટીમમાં હાજર હતા, આયુષ માત્રે હાજર હતા, વિહાન છે અગ્રવાલ હાજર હતા. વી કુડન્ટ ડુ દેટ. એટલો મોટો સ્કોર એ લોકોએ મૂક્યો, 349-50ની આસપાસનો સ્કોર હતો, અને આપણી ટીમ આઉટ થઈ ગઈ બહુ સસ્તામાં, અને બહુ મોટા માર્જિનથી આપણે હારી ગયા. તો આ વસ્તુ તે વખતે આજના પેપરમાં છે કે ભાઈ એની અમે સમીક્ષા કરીશું, એ હારી કેમ ગયું ભારત, એની સમીક્ષા થશે. તો અહીંયા આગળ તમે વન ડે ક્રિકેટને જે રીતે રમવું જોઈએ એ રીતે ના રમે, હમણાં જ હારી ગયા, એના ઉપરથી લેસન્સ લેવાને બદલે દે વોન્ટેડ ટુ પ્લે ધીસ ટાઈપ ઓફ ક્રિકેટ. એટલે આ એક નવા પ્રકારનું ક્રિકેટ શરૂ થયું છે, આ એક હરીફાઈનું ક્રિકેટ શરૂ થયું છે. એક લીટી દોરાય છે તો બીજો ખેલાડી એના કરતાં મોટી લીટી દોરવા માટે તૈયાર હોય છે. ઇટ્સ અ ગુડ થિંગ, આઈ એમ નોટ સેઇંગ ઇટ ઇઝ બેડ. પણ ક્યાંક જે ફોર્મેટ માટે જે પ્રકારની રમત જોઈએ એ પ્રકારની રમત એ ક્યાંક લોકો માગી રહ્યા. બરાબર, તમે 574 રન મારે બરાબર છે, પણ વન ડે ક્રિકેટ જીતવા માટે તમે કઈ રણનીતિ રમશો એ અહીંયા આગળ તમારે નક્કી કરવાનું છે. જે રીતે આપણે એશિયા કપમાં હાર્યા છીએ, આપણી તો કોઈ રણનીતિ નહોતી, અને એના કારણે વી લોસ ધ બેટલ. વસીમ અકરમે બહુ સારું કહ્યું કે ભાઈ દરેક બોલે 6 મારવા જાય છે ખેલાડીઓ, એ શક્ય નથી. દે આર રાઈટ. પણ આ ખેલાડીઓ તો એવી રીતના છગ્ગા મારવા જાય છે. આજે 15-18-20 છગ્ગા આજે ઠોકી દીધા એણે. તો આ જે પરિસ્થિતિ છે એ ક્યાંક ને ક્યાંક ભારત માટે આમ સુખદ છે, બહુ જ સુખદ, કે જે ભૂતકાળમાં લોકો રમી ગયા છે, MS ધોની રમી ગયા છે, સચિન તેંડુલકર રમી ગયા છે, કે વિરાટ કોહલી રમી ગયા હશે. તો આ ખેલાડીઓએ જે રમ્યા છે એના કરતાં બહુ ફાસ્ટ રન બને છે ભાઈ, બહુ જલ્દી સેન્ચુરીઓ બનશે. પણ ખાટલે મોટી ખોટ એ છે કે આ ખેલાડીઓ 15 વર્ષ સુધી ટકશે ખરા ક્રિકેટમાં, એ જોવાની. પણ હા, અત્યારે જે રેસ લાગી છે વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મેળવવા માટેની રેસ કહી શકાય. અશોકભાઈ, યુવા ખેલાડીઓ જે પ્રમાણે આપણે પ્રેઝન્ટેશન આપ્યું કે જે રીતે એ લોકો ક્રિકેટ રમી રહ્યા છે, ખૂબ જ શોર્ટ ટાઈમની અંદર કોઈ બી ફોર્મેટની અંદર તે લોકો સ્કોર જ બનાવી રહ્યા છે. તો યુવા ખેલાડીઓ જે રીતે અત્યારે હાલ રમી રહ્યા છે તે એક ચોંકાવનારું છે, કારણ કે હવે વન ડે ટુર્નામેન્ટ છે અને આટલા ઝડપી રન રેટથી ખેલાડીઓ રમી રહ્યા છે. શું વર્લ્ડ કપ ટીમમાં પ્રવેશ મેળવવાની આ હરીફાઈ છે?
એક પહેલી વાત તો હમણાં વાત થઈ કે હરીફાઈ તો છે, પણ અહીંયા મેઇન વસ્તુ એ છે, મુખ્ય વસ્તુ એ છે કે તમારી પાસે ઇવેન્ટ્સ ઓછા છે. યુ ડોન્ટ હેવ મેની આ બહુ જબરજસ્ત એવું નથી કે તમારી પાસે 50 ખેલાડીઓને તમે રમી શકવાના, તમે એક જ ટીમ બનાવી શકવાના. અને એ ટીમ એ પરિપક્વતાના આધારે નક્કી થાય છે, નહીં કે તમે 25 બોલમાં 100 રન મારે એટલે. આ એક બહુ મહત્ત્વની વાત એ યુવા ખેલાડીઓએ સમજવા જેવી. જો કદાચ એમનો એમ એ ભારતની ટીમમાં સ્થાન મેળવવાનું, કોઈ પણ ક્રિકેટમાં, નોટ ઓન્લી T20 વન ડે ઓર ટેસ્ટ મેચ, પણ એ માટે તમારામાં પરિપક્વતા હોવી જરૂરી છે. ના, આ એક પરિપક્વતા શબ્દ એક એવો છે કે તો આપણે એમ સમજીએ કે ભાઈ વૈભવમાં પરિપક્વતા નથી, તો ના, એનામાં તો છે. અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે ફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે એ માત્ર આ જ રમત રમે છે. આપણું જે એકવાર તમે ટીમમાં આવો, ટીમમાં આવ્યા પછી તમે તમારી રમતને સુધારો અથવા તો નિખારો, એ હવે વૈભવે શરૂ કરવું પડશે. તમે જ્યારે જોઈએ ત્યારે તમે તમારી ટીમને ડિલિવર ના કરી શકો, તમારી પાસે કઈ એવરેજથી રમવાનું એ ખ્યાલ ના હોય, એ કેલ્ક્યુલેશન ના હોય, કઈ પાર્ટનરશિપ બનાવવાની એ કેલ્ક્યુલેશન ના હોય, તો તમને તકલીફ પડી શકે. આજે કેમ રોહિત શર્મા અને વિરાટ કોહલીને વિશાળ ફલક ઉપર લોકો એક્સેપ્ટ કરે છે? કારણ કે કેલ્ક્યુલેટિવ હતા. સ્કોરબોર્ડ ઉપર જોઈને એ નક્કી કરતા હતા કે કઈ એવરેજથી મારે રમવાનું છે, કેટલા રન મારે પ્રતિ ઓવર જોઈએ છે. હું ફક્ત બસ છગ્ગા જ મારું, ચોગ્ગા જ મારું, મારી બેવડી સદી મારું, મારી સદી મારું, ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. આજે તમે એમ કહો કે 350નો સ્કોર આવ્યો, યુવા ટીમ છે, આપણે વૈભવ જેવા ખેલાડીઓ રમી રહ્યા હતા, આયુષ માત્રે જેવા ખેલાડીઓ રમી રહ્યા, કરોડો રૂપિયામાં લોકોને એ કરવા. શા માટે લોકો બેટિંગ ના કરી શક્યા? બિકોઝ દે ડીડ નોટ પ્લાન ઇટ. એમને એમ હતું કે ભાઈ 300ની ઉપરના રન છે એટલે ચોગ્ગા છગ્ગા જ મારવા પડશે આપણે, બટ ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ. ઇટ્સ ઓલવેઝ લાઈક તમે શરૂઆતમાં જુઓ, પીચ જુઓ, બોલર્સ જુઓ, તમે કઈ રીતના બેટિંગ કરો છે જુઓ, અને પછી દેન યુ કેન ઓલવેઝ ઇન્ક્રીઝ ધ સ્ટ્રાઇક રેટ ઓર રન રેટ. તો એ ક્યાંક ને ક્યાંક આપણને જોવા મળ્યું નથી. વર્લ્ડ કપમાં સ્થાન બધાને મેળવવું છે, પણ વર્લ્ડ કપમાં સ્થાન મેળવવું અથવા તો ચાલો વન ડેની અંદર રમવું, આઈ એમ લેટેસ્ટ, આ તો વન ડે ટુર્નામેન્ટ છે, તે છતાં પણ જે રીતે T20ને પણ આંટી મારે એવું ક્રિકેટ અહીંયા આગળ આપણને વન ડેમાં જોવા મળી રહ્યું છે, એ ક્યાંક ને ક્યાંક બહુ મહત્ત્વનું છે. અને એ જે પરિસ્થિતિ જે સર્જાઈ છે એના કારણે કોમ્પિટિશન એટલી જબરજસ્ત થશે, અને બની શકે કે જ્યારે ખરેખર રમવાનું આવે ત્યારે બધા ખેલાડીઓ એટલું સારું ના રમી શકે. બહુ દે ડોન્ટ નો પ્લાનિંગ, દે ડોન્ટ નો કેલ્ક્યુલેશન્સ, દે ડોન્ટ નો ધ ઇમ્પોર્ટન્સ ઓફ સ્ટેઇંગ ઓન ધ વિકેટ. છગ્ગા મારી જાણે છે, પણ ધારો કે 1 કે 2 ઓવરમાં મેચમાં તમે ફેલ ગયા તો શું? તો તમે આજે એશિયા કપની વાત કરો, ફાઇનલમાં જ આપણે હારી ગયા. હવે આવું ના બનવું જોઈએ. તો એ ક્યાંક ને ક્યાંક એ થઈ રહ્યું. પણ વોટ યુ સે ઇઝ કરેક્ટ. રેસ છે, આ રેસની અંદર બધા દોડી રહ્યા છે, બધાને ખબર છે કે હું 12 બોલમાં 32 બોલમાં સદી મારીશ તો હું ટીમમાં રહીશ, તો એના કરતાં બીજો 30માં મારે છે, બીજો કોઈ હોય તો 25માં મારશે. આ એક હોડ લાગી છે. આ હોડની અંદર આપણને જેન્યુઅન બેટર્સ કેટલા છે અને ક્યારે મળશે એ જોવાનું રહેશે. તમે સિલેક્ટ તો કરી લેશો એમના પરફોર્મન્સ, પણ ટીમમાં મને યાદ છે કે ઓસ્ટ્રેલિયા જ્યારે આપણે ભારતની ટીમ પ્રવાસે ગઈ તો બધા મોટા મોટા ખેલાડીઓ નહોતા રમતા એમાં, તો જેટલા આ T20ના જે ખેલાડીઓ હતા, IPLના ખેલાડીઓ હતા, એમને તક આપવામાં આવી. આજે ખેલાડીઓ દેખાતા નથી. કેમ? તો એ ટેમ્પરામેન્ટ નથી એમનામાં. they are lost now. સૂર્યકુમાર યાદવ, વન ઓફ ધ મેન વોઝ ઇન ધ ટેસ્ટ ODI, આજે T20 પૂરતો સીમિત રહી ગયો છે. કેમ? કારણ કે તમે એનું પોટેન્શિયલ જોયું કે યાર છગ્ગા તો જોરદાર મારે, બટ કેલ્ક્યુલેશનનું શું, જરૂર પડે ત્યારે રમવાનું શું, કેટલા રન કેટલા બોલ એ બાકી છે એ બધાનું શું. તો ક્યાંક ને ક્યાંક આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ આ યુવા ખેલાડીઓ જલ્દી સમજતા થાય એ આપણે તો અપેક્ષા રાખીએ. અશોકભાઈ, આજે જે વૈભવ સૂર્યવંશી છે તેણે વધુ એક રેકોર્ડ બનાવ્યો. સૌથી નાની ઉંમરમાં માત્ર 36 બોલની અંદર જ સદી ફટકારી દીધી, અને આ સૌથી ફાસ્ટેસ્ટ સદી ફટકારનાર ખેલાડી પણ બની ગયો. કેવી રીતે જુઓ છો આ ખેલાડીની પરિપક્વતા? પહેલી વસ્તુ એ છે કે માત્ર 35 બોલમાં એણે સેન્ચુરી મારી IPLમાં, અને ત્યારથી એ બધાની નજરમાં આવ્યો. ત્યાર પછી એણે 2-3 સેન્ચુરી મારી, અને હી વોઝ. આજની જે રમત છે, તમે 190 રન્સ, યાર, કેન યુ બિલીવ ઇટ? 190 રન તમે ફટકારો છો, અને એ માત્ર 84 બોલમાં.
226ના સ્ટ્રાઇક રેટથી તમે રમો છો. વિચાર તો કરો કેટલું ફાસ્ટ, કેટલું આક્રમક, કેટલું ખતરનાક. આઈ થિંક વૈભવ સૂર્યવંશી એ તમામ જૂના રેકોર્ડ્સને કઈ જગ્યાએ દફનાવી દેશે ખબર નથી પડતી. જો આ જ રીતે ક્રિકેટ એ રમશે તો એ ચાહે IPL હોય, આજે વિજય હજારે ટ્રોફી છે, કાલે T20 વર્લ્ડ કપ હોય, કાલે વન ડે વર્લ્ડ કપ હોય, તો હું નથી માનતો કે આ ખેલાડી કોઈ રીતે બાંધ્યો રહે. હી ઇઝ નોટ અ મેન હુ ઇઝ ગોઈંગ ટુ પ્લે ધ સ્ટેડી ગેમ. એ રમત રમવાવાળો માણસ જ નથી. આ તમને યાદ હોય તો એક 1983ના વર્લ્ડ કપમાં શ્રીકાંતે પૂછ્યું કે ભાઈ યાર હું કઈ રીતે રમવાનું, તો એણે પેલો કહે તું તાર ચોગ્ગા છગ્ગા તારી રીતે રમતું. એ તારી રીતે રમ કહ્યું એટલે પહેલાં એ ધનાધની શરૂ કરી દીધી અને ભારતને સ્કોર બનાવ્યો કે ભાઈ ઓવર ધ ટોપ ઓફ ધ ફિલ્ડર કઈ રીતે રમવું, અપરકટ કઈ રીતે રમવી. તો શ્રીકાંત રમવાનું શરૂ. તો આ વસ્તુ છે કે તમે આ જ રમત રમી શકો છો, તમે યુ વિલ નોટ એબલ ટુ ચેન્જ યોર ગેમ. એટલે આ વસ્તુ વૈભવ સૂર્યવંશીના જે રેકોર્ડ્સ બની રહ્યા છે અત્યારે, જે પ્રકારની એટેકિંગ બેટિંગ એ કરી રહ્યો છે, પણ હવે જે આપણે જોઈ રહ્યા છે, ભલે ફેન્ટાસ્ટિક, આટલી નાની ઉંમરે આટલા બધા રન કરવા એ જોરદાર છે. સચિન તેંડુલકર જ્યારે રમવા પહેલી મેચ રમ્યા ત્યારની પરિસ્થિતિ અલગ હતી, અત્યારની પરિસ્થિતિ અલગ. અત્યારે તમને જે કોઈ જ વ્યક્તિઓ જોવા મળે છે આ જ પ્રકારના જોવા મળે છે. એટલે અહીંયા આગળ વૈભવ જે રીતે રમી રહ્યો છે, આઈ સી અ બ્રાઇટ ફ્યુચર. બટ કોઈ પણ જે એક સૂરજ ઉગે એ હાથમાં એના જેવું છે. એટલે તમારી જ્યારે આપણે જેમ વર્લ્ડ કપમાં શું થયું, આપણે બધી મેચો જીત્યા સાહેબ, અને છેલ્લી ફાઇનલ મેચ હારી ગયા. એવરી મેચ વી વોન. આ વસ્તુ જે છે એ વૈભવ ક્યાંય શીખવી પડશે. આવી જશે, હજુ તો શરૂઆતનો તબક્કો છે અને જેમ જેમ ઘડાતો જશે, જેમ આ ખેલાડીઓ સાથે. બીજું પ્રોબ્લેમ શું થાય છે જય, કે આ લોકોને ઇન્ફિરિયર ફીલ કરાવે છે માણસ. બીજા બધા બેટ્સમેનને સામાન્ય ગણાવી દે. અરે આટલી ઝડપથી સેન્ચુરી મારી પેલો બિચારો રન બનાવી નથી શકતો. તો એ પણ વસ્તુ છે કે આવા ખેલાડીઓ ટીમમાં આવતી બીજા ખેલાડીઓ ડિમોરલાઇઝ થાય છે. આજની જેમ વાત કરું, મેં હમણાં કહ્યું તમને કે સકીબુલે મારી 32 બોલમાં સેન્ચુરી મારી, ઈશાંતે 33 બોલમાં સેન્ચુરી મારી, આણે 36 બોલમાં સેન્ચુરી મારી. છે શું આ બધું? કેટલી બધી સેન્ચુરીઓ આજે વાગી છે. વિરાટ કોહલી અને રોહિત શર્માએ સેન્ચુરી મારી. તો આ જે વસ્તુ છે એ ક્યાંક ને ક્યાંક જીત તરફ લઈ જાય, એક મેચ્યોર્ડ ગેમ તરફ લઈ જાય. આપણે એ જ અપેક્ષા રાખીએ કે બિફોર હી કમ્સ ઇન ટુ ઇન્ડિયન ટીમ, આ ઇન્ગ્રેડિયન્ટ છે એ ઇન્ગ્રેડિયન્ટ કાંઈક પકડવાની કોશિશ કરે. અને આઈ થિંક ઈ શુડ એડપ્ટ ધીસ. અને પછી એક વાત ચોક્કસ છે કે એક બહુ મજબૂત ભવિષ્યનું દેખાઈ રહ્યું છે. ભારતીય ટીમમાં એક લાંબી રેસનો ઘોડો એ બની શકે છે, પ્રોવાઇડેડ હી ગેટ્સ દેટ મેચ્યોરિટી, નંબર 1. સેકન્ડ થિંગ કે હી શુડ બી ઇન્જરીથી વધારે એને બચવું પડશે. તો આ બધી પરિસ્થિતિઓમાં ક્યાંક ને ક્યાંક એને રમવાનું છે. એટલે બહુ જબરજસ્ત રમી રહ્યો છે. અત્યારે આપણી શુભેચ્છાઓ પણ એની સાથે છે. ભારતને આવા ખેલાડીઓની જરૂર પણ છે, પણ એની સાથે સાથે જે બીજા પ્રોઝ એન્ડ કોન્સ છે એ પણ ભારતે જોવા પડશે. અશોકભાઈ, વૈભવનો વિક્રમ તો સમજ્યા, સાથે સાથે વધુ એક વિક્રમ થયો છે જે બિહારના કેપ્ટન સકીબુલ ગનીએ તો માત્ર 32 બોલમાં જ સદી ફટકારી, જ્યારે ઈશાન કિશને પણ ધમાકેદાર બેટિંગ કરતા માત્ર 33 બોલમાં જ સદી ફટકારી છે. કેમ આટલી ઝડપી રમત થઈ રહી છે અને આ યુવા ખેલાડીઓ ક્રિકેટને કઈ તરફ લઈ જઈ રહ્યા છે? આપણે જે પ્રમાણે IPLનો જ્યારથી ઉદય થયો છે ત્યારથી વી આર ગેટિંગ ફાસ્ટ ધીસ થિંગ. અને દરેકને જેમ કહ્યું કે ભાઈ રેવન્યુ, આજે તમે અત્યારે આ ખેલાડીઓ રમે છે, એમને તક મળી છે કે અહીંયા રમવાનું છે, મોટી ટુર્નામેન્ટ છે, આમાં રમવાનું છે, રન બને છે. આમાંથી ઘણા બધા ખેલાડીઓ એવા હશે કે આવતા થોડાક દિવસોમાં આપણને IPLમાં જોવા મળશે. ધારો કે આ ખેલાડી સકીબુલ ગની છે, બરાબર, આજે કદાચ એને કોઈ લીધો ના હોય, બની શકે, પણ આવતા વર્ષે ક્યાંક ને ક્યાંક સેટ થશે. તો આ એક સીડી છે IPL સુધી જવાની. આ એક સીડી છે એ ગ્લેમર વર્લ્ડમાં એન્ટ્રી મારવાની. તો અહીંયા આગળ જે આજે ધારો કે ઈશાન કિશન વોઝ ફાઇનેસ્ટ બેટ્સમેન, લેટ મી ટેલ યુ. એની એક કોન્ટ્રાવર્સીને કારણે ટીમમાંથી બહાર ગયો, ફરી એને ટીમમાંથી લેવામાં આવ્યો છે અને અગેન હી ઇઝ પ્રૂવિંગ હિમસેલ્ફ. એણે જે સકીબુલ ગનીએ છે 32 બોલમાં સેન્ચુરી મારી, અઢળક છગ્ગા અને એની જે એ છે, અને સૌથી મહત્વ, અને ત્યારબાદ ઈશાન કિશને તો 33 બોલમાં, તો 32, 33 ને 36
આ પ્રકારે સેન્ચુરી જે વાગે છે એનો ફાયદો સીધો ફાયદો બે જ જગ્યાએ છે. એક છે આઈપીએલ અને બીજી છે ભારતીય ટીમ. ભારતીય ટીમ માટે તો દરવાજા બહુ ઓછા લોકો માટે ખુલ્લા છે, કારણ કે યુ ડોન્ટ હેવ, તો તમારી પાસે એક વિશાળ ફલક ઉપર લઈ જતી એક ટુર્નામેન્ટ છે અને એ છે આઈપીએલ. તો હું માનું છું કે આ ખેલાડીઓ જે રીતે ક્રિકેટ રમી રહ્યા છે અને જે ક્રિકેટને આગળ વધારી રહ્યા છે, આગામી દિવસોમાં તમને પહેલાં એવું હતું વન ડેની અંદર 250 રનનો સ્કોર કરો એટલે તમે જીતી જાઓ. હવે તો 250નો સ્કોર T20માં થાય છે. આ 574 રન આમાં થયા, વિચાર કરો તમે. તો આ જે પરિસ્થિતિ આવી છે અને એમાં બોલરોનો બિચારાનો કચ્ચર ઘાણ નીકળી જાય છે. કોઈ બોલર થવા તૈયાર નથી. એમ કે મને લાગે છે કે ભવિષ્યમાં મશીનથી બોલિંગ ચાલતી હશે અને ખેલાડીઓ રમતા હશે, જવાનો આવે તો નહીં. કારણ કે કોણ ધોયા 320ની સ્ટ્રાઇક રેટથી રમ્યો, કેટલા બધા છગ્ગા ને કેટલા ચોગ્ગા, બાપા રે બાપા. તો આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક આગામી દિવસોમાં આપણને જોવા મળશે. પણ રેસ એ જ છે કે આઈપીએલમાં આપણને ચાન્સ મળી જાય, આઈપીએલ આપણે રમીએ અને સારી રીતે પૈસા કમાઈએ. કારણ કે ભારતીય ટીમમાં એન્ટ્રી તો મુશ્કેલ છે અને 11-15 જણાને મળવાની છે. તો બીજું ફલક આપણી પાસે છે, બીજી જગ્યા આપણી પાસે છે આઈપીએલ. અશોકભાઈ, એટલે કહી શકાય કે આઈપીએલ આવ્યા પછી ક્રિકેટ એક નવી ઊંચાઈ પર પહોંચી ગયું છે. શું હવે રોહિત અને વિરાટના સ્ટ્રાઇક રેટ ગૌણ બની જશે? ના, એવું નહીં થાય. કપિલ દેવ આજે પણ એટલો જ રેલેવન્ટ છે કે જેટલો અત્યારે વૈભવ સૂર્યવંશી છે. સચિન તેંડુલકર આજે એટલો જ રેલેવન્ટ છે કે જેટલો કોઈ પણ યુવા ખેલાડી છે. મહેન્દ્રસિંહ ધોની એટલા જ રેલેવન્ટ છે કે જેટલા બાકી અન્ય. દરેક પોતપોતાના સમયમાં રિલેવન્ટ ક્રિકેટમાં સારામાં સારું પ્રદર્શન કરીને ટોચ ઉપર પહોંચેલા છે. એ વખતે એ જ હતું. એક જમાનો તો ભારત તો ટેસ્ટ મેચ બી રમ્યું છે, 60 ઓવરની વન ડે પણ રમ્યું છે, 50 ઓવરની વન ડે પણ રમ્યું છે, 20 ઓવરની વન ડે પણ રમ્યું છે, બધું જ રમ્યું છે. તો આ જે બધા ખેલાડીઓ છે એ બધા ખેલાડીઓ જે રીતે આગળ વધે છે અથવા તો જે રીતે આગળ જઈ રહ્યા છે, ફાસ્ટ ક્રિકેટ આવવાથી જ પરિવર્તન આવ્યું છે. એમાં કોઈ તમને દર વર્ષે આટલા ખેલાડીઓ મળે છે. અત્યારે ભારતીય ટીમમાં જે 15 ખેલાડીઓનું સિલેક્શન થયું છે એમાં લગભગ ખેલાડીઓ તમને આઈપીએલમાંથી આવતા જોવા મળે છે. પહેલાં હતું કે રણજી ટ્રોફીમાં તમે રન મારો, બહુ સારામાં સારું રન, તમને ટેસ્ટ મેચની ટીમમાં જગ્યા મળશે. હવે એવું નથી. હવે તો આઈપીએલમાં તમે જઈને આવો અને પછી ટેસ્ટ મેચ રમો. તો રસ્તા બદલાયા છે, મંજિલ એક છે. તો આ ફાસ્ટ ક્રિકેટને આગળ ઉપર કઈ રીતને એ થશે અને આ જ આઈપીએલ દર વર્ષે નવા ખેલાડી તો પ્રોડ્યુસ કરશે જ, તો આગળ ઉપર કેટલી ટુર્નામેન્ટો નવી ખુલે છે જોવાનું અને કેવી રીતે ભારતની ટીમ બને છે એ પણ જોવાની મજા આવશે. તો જોરદાર ચોગા છગ્ગા જોવા મળી શકે છે આવનારા સમયની અંદર. હાલ તો જોવા જ મળી રહ્યા છે, પરંતુ શું હવે આ બધા પ્લેયર્સો ધીરે ધીરે ટીમમાં આવશે તો કેટલો સ્કોર જોવા મળશે? આથી વિક્રમી વૈભવમાં આજની ચર્ચા કરવા માટે અશોકભાઈ અમારી સાથે ઉપસ્થિત રહ્યા, તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.